બોટાદ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીના લઈને ઉમેદવારી પત્રો ભરવા માટે ઘસારો જોવા મળી રહ્યો છે। બોટાદ તાલુકાના સેવા સદન કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો અને ટેકેદારોની ભીડ જોવા મળી હતી। બોટાદ તાલુકાની 18 ગ્રામ પંચાયત અને પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 22 જૂનના રોજ યોજાવાની છે, જેની ઉમેદવારી કરવા માંગતા લોકો ફોર્મ ભરવા માટે સેવા સદન સુધી પહોંચી રહ્યા હતા। જો કે બોટાદ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતો સમરસ થવાની પણ શક્યતાઓ દર્શાઈ રહી છે। મારું નામ જિગ્નેશ પટેલ, ગામ ભદ્રાવડી। જિગ્નેશભાઈ, આજે ચૂંટણી અર્થે લઈને ફોર્મ ભરવા આવ્યા છો, શું કહેશો, શું વિચાર? આમ તો ભદ્રાવડીની અંદર મધ્યસ્થ ચૂંટણી છે, તેમાં સરપંચની અને એક વોર્ડની છે, અને ભદ્રાવડી ગામની તમામ જનતા સાથે રહી અને ભદ્રાવડી ગામને બિનહરીફ તરીકે સરપંચ તરીકે અને સભ્ય તરીકેનું ફોર્મ ભર્યું છે। કોઈ પણ હરીફ નથી અને સમરસ ચૂંટણી છે। દિલીપ સાબવા, સમઢિયાળા નંબર 1। ચૂંટણીનો જ્યારે ઉત્સવ હોય, લોકો સમજૂતીથી એકાબીજી ચૂંટણી લડી રહ્યા હોય, દ્વેષ રાખ્યા વગર ચૂંટણી લડી રહ્યા હોય, ત્યારે ઘણા ગામો બિનહરીફ થાય। જેટલા ગામો બિનહરીફ થાય એટલો સંપ ગામમાં વધશે। એટલા માટે અમારે સમઢિયાળા નંબર 1 ગામે જ્યારે આજે ચૂંટણી છે, ત્યારે ઘણા બધાનો ઉત્સાહ હોય કે આપણે ચૂંટણી લડવી, 3-4 વર્ષથી તૈયારી કરતા હોય, છતાં આ ગામે પહેલી વખત આઝાદી પછી પહેલી વખત જ્યારે સમરસતાનો ભાવ ઉભો કર્યો છે અને અમારી ટીમ જે છે એને મોકો આપ્યો છે, ત્યારે 3 વાગે સત્તાવાર ખબર પડશે કે આ સમરસ છે। લગભગ અમારું ગામ એક થઈ અને સમરસતાના આરે છે અને રાજ્ય સરકાર પણ અમારા ગામની નોંધ લેશે એવી અમને આશા છે। એસઆર પરમાર, મામલતદાર બોટાદ ગ્રામ્ય। આપણે કુલ બોટાદ ગ્રામ્યમાં 40 પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, અને તે પૈકીમાં સામાન્ય ચૂંટણી 18 પંચાયત છે, વિભાજનથી 2 છે, પેટા સરપંચની 5 છે અને પેટા વોર્ડની ચૂંટણી 15 છે, એમ કરીને કુલ 40 ગામમાં ચૂંટણી થવાની છે।